हेलो स्टूडेंट्स, આપણે ન્યુક્લિયસ ચેપ્ટરના અગાઉના લેક્ચરની અંદર એમસીક્યુ સોલ્વ કર્યા હતા. આજે બીજા પણ કરાવું છું. મારી પાસે ક્વેશ્ચન છે કે ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોન મુક્ત કરવા જરૂરી ઉર્જા En હોય અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની ઉર્જા જરૂરી E થી દર્શાવો. તો ઓપ્શન છે બંને સમાન, પછી કહે છે En લેસ ધેન EE, ત્રીજો ઓપ્શન છે En ઇઝ ગ્રેટર ધેન EE અને ચોથું ઓપ્શન છે En ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ EE. આના માટે તમને થિયરી યાદ હોવી જોઈએ. જુઓ, ન્યુક્લિયસમાંથી કોઈપણ ન્યુક્લિયોનને એટલે કે પ્રોટોન કે ન્યુટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા તમે ખાસ કરીને જોયું હશે, આપણે થિયરીમાં ભણ્યા છે, એનો ગ્રાફ પણ આપણે દોર્યો હતો. શેમાં હોય છે, કયા એકમમાં? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, હે ને, MEV પર ન્યુક્લિયોન. બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન વિરુદ્ધ દળાંકનો આલેખ છે, તમને એ યાદ હશે. તો એમાં ઉર્જા કયા એકમમાં લખી હતી આપણે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જ્યારે તમે પરમાણુ ચેપ્ટર ભણો છો અને એમાં જ્યારે આયનીકરણ થાય છે કે ઇલેક્ટ્રોન જે છે એને કક્ષામાંથી બહાર કાઢવો હોય, હે ને, તો એને આપવી પડતી ઉર્જા કેવી હોય છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય છે. એનો અર્થ એવો થયો કે કોને વધારે ઉર્જાની જરૂર પડે? તો ન્યુક્લિયોનને બહાર કાઢવા માટે વધારે ઉર્જા જોઈએ. એટલે કે એનો અર્થ એવો થયો કે ન્યુક્લિયોન દીઠ જે ઉર્જા છે એ વધારે છે. કોના કરતાં? ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા કરતાં. ઓકે, આ રીતે જવાબ લખી શકાય ઉર્જાની સરખામણી પરથી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશ કે યુરેનિયમ 238 છે, એનું ન્યુક્લિયસ પ્રારંભમાં સ્થિર છે. તે આલ્ફા કણના ઉત્સર્જન દ્વારા વિભંજન પામે છે. જો આલ્ફા કણની ઝડપ u હોય તો બાકીના ન્યુક્લિયસની રિકોઇલ ઝડપ કહેવાય છે ને. તો એ રિકોઇલ ઝડપ ખાલી જગ્યા હશે. તમે બધા જ જાણો છો કે યુરેનિયમમાંથી આલ્ફાનું ઉત્સર્જન થાય ત્યારે નવું ન્યુક્લિયસ કયું બને છે? થોરિયમ. તો થોરિયમ જે છે એની તમને રિકોઇલ ઝડપ શોધવાની કીધી છે. તમારા ઓપ્શન છે 4u/238, બીજો ઓપ્શન છે -4u/234, ત્રીજું છે 4u/234 અને ચોથું છે -4u/238. બધા જ જાણો છો કે જ્યારે આવું વિભંજન થશે ત્યારે હંમેશા વેગમાનનું સંરક્ષણ થશે કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તમને એ પણ ખબર છે કે પ્રારંભમાં યુરેનિયમ હતું તો એ ન્યુક્લિયસ તો સ્થિર છે, એટલે એનું વેગમાન શું લખ્યું મેં? 0 બરાબર અંતિમ વેગમાન. અંતિમ વેગમાન એટલે કોનું વેગમાન? આલ્ફાનું વેગમાન પ્લસ શું લખશો? થોરિયમનું વેગમાન. અહીંયા આગળ હું વાત કરું તો વેગમાન જે છે P બરાબર શું સૂત્ર લખાય? m × v, હે ને. તો આલ્ફા જે છે એનું દળ એટલે માસ ઓફ આલ્ફા આવું લખું ગુણ્યા વેલોસિટી ઓફ આલ્ફા. અહીંયા માસ ઓફ થોરિયમ આવશે અને વેલોસિટી ઓફ થોરિયમ આવશે. અહીંયા આગળ મને કહી દીધું છે એ પ્રમાણે જે વેલોસિટી ઓફ આલ્ફા છે એ u છે, એની ઝડપને u થી દર્શાવી છે. ઝડપ શબ્દ છે. ઓકે, માસ ઓફ આલ્ફા. તો તમે જો સરખામણી કરો તો આપણે એવું કહી શકીએ કે જે માથા પર જે દળ હોય છે પ્રોટોનના દળ કરતાં કેટલા ઘણું છે એની સાથે સરખામણી કરો તો આલ્ફા એટલે 2He4, તો માથા પર 4 છે. એનો અર્થ એવો થયો કે આનું જે દળ છે એને સપોઝ હું 4m થી દર્શાવું, પ્રોટોન કરતાં 4 ગણું છે એટલા માટે, અથવા માત્ર 4 લખું તોય ચાલે. તો થોરિયમ છે, તમે આખી પ્રક્રિયા જાણો છો, યુરેનિયમ 92-238 છે, તો એમાંથી આલ્ફા બને, આલ્ફા એટલે 2He4, તો બાકીનું જે થોરિયમ બને એ શું હશે? 90-234. આ દળાંક થયા, હે ને. તો દળનો સંબંધ સીધો એના પરથી લખી શકાય. તો થોરિયમનું જે દળ છે એ શું થશે? 234m લખી શકાય, અથવા ખાલી 234 અને 4 લખું તોય ચાલશે. અને V ઓફ થોરિયમ, તો આ હું આને સૂત્રનો કરતા કરું તો V ઓફ થોરિયમ શું થશે? આ પદ આ બાજુ જાય એટલે -4u/234. માઇનસ નિશાનીનો અર્થ એવો થાય કે બંનેની ઝડપ છે બંનેના વેગ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો તમારો જવાબ આટલો બનશે. આ એની રિકોઇલ ઝડપ લખી શકાય. ઓકે, ક્લિયર થઈ ગયું હશે શું કહું છું? બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અહીંયા આગળ જુઓ, હવે શું કહે છે? તમને કહે છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે એક મિશ્રણમાં સમજો 2 રેડિયોએક્ટિવ પદાર્થ છે A1 અને A2, એમના અર્ધાયુ છે 20 સેકન્ડ અને 10 સેકન્ડ. પ્રારંભમાં મિશ્રણમાં Aનું 40 ગ્રામ A1નું અને A2નું 160 ગ્રામ દળ ધરાવે છે. મિશ્રણમાં બંનેનું દળ આપ્યું છે પ્રારંભિક. મિશ્રણમાં કયા સમયે બંનેનો જથ્થો સમાન થશે? તમારા ઓપ્શન છે 60 સેકન્ડ, 80 સેકન્ડ, 20 સેકન્ડ અને 40 સેકન્ડ. જુઓ, પહેલું તો એવું કીધું બંનેના અર્ધાયુ એટલે T1/2 ઓફ A1 એ કેટલો છે? તો 20 સેકન્ડ. તો T1/2 ઓફ A2 એ મને આપે છે 10 સેકન્ડ.
પછી બંનેનું જે પ્રારંભમાં દળ છે ને, પ્રારંભમાં દળ એટલે m0 લખું, m0 ઓફ A1 છે 40 ગ્રામ, તો m0 ઓફ A2 જે છે એ મને કેટલું આપે છે અહીંયા આગળ, હા 160 ગ્રામ. મને કહે છે કયા સમયે બંનેનો જથ્થો સમાન હશે. એટલે આપણે ધારી લઈએ કે ધારો કે t સમયે બંનેનો જથ્થો સમાન છે. આપણને એ સમય ખબર નથી, એ સમય આપણને શોધવાનો કીધેલો છે. હવે જુઓ, મારી પાસે એક સૂત્ર આવું છે, n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. એક સૂત્ર આ છે, એના પરથી આપણે આવું લખી શકીએ e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી બરાબર n અપોન n0. કારણ કે જથ્થાનો સંબંધ આની સાથે છે એટલા માટે મારી પાસે આ એક પદ થયું. અને બીજું એક સૂત્ર તમને એ પણ ખબર છે, કયું કે n અપોન n0 બરાબર 1/2 રેઝ ટુ n, હે ને, જ્યારે t બરાબર n ટાઉ 1/2 હોય ત્યારે. તો એના પરથી લખીએ કે n અપોન n0 બરાબર 1/2 રેઝ ટુ n. તો હું આને સરખાવી દઉં તો આપણી પાસે કેવું રિઝલ્ટ બન્યું, આવું બન્યું e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી બરાબર 1/2 રેઝ ટુ n. મારી પાસે એક રિઝલ્ટ જે છે એ આ પ્રમાણેનું બને છે. હવે તમારે આ ટી શોધવાનો છે. ઓકે, એના માટે મારે આની જો કંઈક મદદ મને મળી રહે તો એના પરથી હું મારો જવાબ નક્કી કરી શકું છું. અને એના માટે મારી પાસે આ માત્ર 2 જ માહિતી છે. ઓકે, તો જુઓ, હવે તમને n1 અને n2 સરખા કીધા છે. તમને અહીંયા આગળથી શું કહી દીધું છે કે બંનેમાં, હું ફરીથી રકમને એક વખત હાથમાં લઈ લઉં, કે પ્રારંભિક જે છે એ શું કીધું છે, હા, કયા સમયે જે છે એ કયા સમયે બંનેનો જથ્થો સમાન બને છે, તો એ સમય શોધવાનો કીધો છે. એટલે આપણે એ જથ્થો સમાન છે, n સમાન છે, એનો જ આપણે સીધો અહીં આગળ ઉપયોગ કરીએ. એટલે n1 બરાબર n2 જે સમયની વાત કરીએ છીએ ત્યારે હું લખું છું કે n1 બરાબર n2 છે. ઓકે, તો હું અહીંયા આગળથી આ જે રિઝલ્ટ છે એનો અહીંયા આગળથી ઉપયોગ કરું છું. તો n બરાબર લખી શકાય ને n0 ઇન્ટુ e રેઝ ટુ, આ ફરીથી આનો જ ઉપયોગ કરીએ તો n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી છે. ઓકે, તો એમાં e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટીની જગ્યાએ શું લખી શકાય, 1/2 રેઝ ટુ n લખી શકાય. એટલે આપણે અહીંયા આગળથી આ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે કે હવે આપણી પાસે આવું રિઝલ્ટ છે કે n1 બરાબર n2 છે. ઓકે, બંનેમાં ન્યુક્લિયસની સંખ્યા ટી સમયે સમાન બને છે. એટલે n1 અને n2 સરખા. હવે આના પરથી લખું તો શું લખશો, n0 અપોન 2 રેઝ ટુ n આવું થશે. n0 પહેલા માટે બરાબર, અથવા તો અપોન 2 રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ n0 2 અપોન 2 રેઝ ટુ n. હું કિંમતો અહીં આગળ લખું છું. n0 જે છે એ કેટલા છે, 40 છે. તો અપોન 2 રેઝ ટુ n, n જે છે એનની કિંમત આપણી પાસે સીધી નથી. તો n બરાબર હું લખું કે t1/2, n બરાબર t1/2 મૂકીએ, t બરાબર n t1/2, હે ને. તો n બરાબર t અપોન t1/2 હોય તો આનો પણ હું અહીં આગળ ઉપયોગ કરીશ. એટલે nની જગ્યાએ શું લખી નાખીશ, t અપોન t1/2. એટલે t અપોન t1/2, તો પહેલાં માટે t1/2 કેટલો છે, 20, તો 20 મૂકવાના બરાબર, ઇઝ ઇક્વલ ટુ n02, એટલે આના માટે પ્રારંભિક જથ્થો 160 છે, દળ છે એ જ પ્રમાણે જથ્થો હોય ને, એટલે n0ની જગ્યાએ સીધો હું m0 પણ લઈ શકું છું. અપોન 2 રેઝ ટુ અહીંયા આગળ n લખીએ તો nની કિંમત t અપોન t1/2, તો t અપોન શું થશે, 10 થઈ જશે. ઓકે, સાદુરૂપ આપવા માટે ક્રોસ ગુણાકાર કરો તો 2 રેઝ ટુ t/10 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ જુઓ ને આ 0 0 કટ અને ભાગ ચાલશે એટલે 4 ઇન્ટુ 2 રેઝ ટુ શું લખાય, t/20. તમે 4 છે તો એને 2 રેઝ ટુ 2 પણ લખી શકો છો. તો હું આને લખું 2 રેઝ ટુ 2 ઇન્ટુ 2 રેઝ ટુ t/20. તો ઘાતનો શું થઈ જશે, સરવાળો. તો ઘાતનો આપણે સરવાળો કરી દઈએ તો 2t/10 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ શું થશે, 2 પ્લસ t/20. બંને બાજુ 2 છે એટલે ઘાત સરખાવી દો તો શું લખાય, t/10 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ t/20. તો અહીંયા આગળથી 20 લસા થાય, 20 લસા થાય એટલે અહીંયા આગળ કેટલા થઈ જશે, 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા એટલે 40 વત્તા t. હવે જુઓ અહીંયા આગળ જે છે ફરી પાછો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો શું થાય, 20 ઇન્ટુ t ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 10 ગુણાશે ને એટલે શું થઈ જશે, 400 વત્તા 10t. 10t ને આ બાજુ લઈ આવો
એટલે 10t = 400, તો t = શું થશે 40, બધું સેકન્ડમાં છે એટલે જવાબ આવશે સેકન્ડ. ઓકે, તો જુઓ અહીંયા આગળથી છે ને ખાલી થોડું આટલું ટ્રિકી આ રીતે થયું કે n બરાબર n0/2n લેવાના. એ કઈ રીતે આવ્યા છે? તો આપણી પાસે એક આ સમીકરણ છે અને આ એક સમીકરણ છે. એ બંને પરથી આપણે આ વસ્તુ લઈ લીધી છે કે e⁻t λt = 1/2n લખી શકાય છે. તો આને 1/2n લખી દીધા છે, અથવા તો સીધું આના પરથી મેં લખ્યું હોત તો એ ચાલત, બરાબર, લાંબુ જવાની જરૂર નહોતી. અને પછી અહીંયા આગળ પાછા t બરાબર nt½ પરથી જે છે એ n લઈ લીધા છે. ખ્યાલ આવી ગયો હશે? તો આ રીતે તમે તમારો MCQ ગણી શકો છો. થોડોક આ રીતે લાંબો થાય છે પણ તમે એને આ રીતે લખી દેજો. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. આમાં બધા જ સૂત્રો તમને ખબર હોવા જોઈએ, તો તમે એક પરથી બીજા પર જઈ અને વિચારી શકો તો તમને વધારે સરળતાથી ખ્યાલ આવે. જુઓ, હવેનો ક્વેશ્ચન છે કે યુરેનિયમ-235 બળતણ ધરાવતા રિએક્ટરમાં મળતો પાવર 1000 કિલોવોટ હોય તો પ્રતિ કલાક તેનો ખાલી જગ્યા માઇક્રોગ્રામ જથ્થો ક્ષય પામતો હશે. તમારા ઓપ્શન છે 10, 20, 40 અને 1. જો જવાબ છે ને એ ખાસ જોવાનો છે કે માઇક્રોગ્રામમાં પૂછેલો છે. તમને અહીંયા આગળ પાવર આપ્યો છે. તમે બધા જાણો છો કે પાવર જે છે એને ઉર્જા ભાગ્યા સમય લખી શકાય. ઉર્જાની જગ્યાએ સીધું તમને દળ વિશે માહિતી છે, તો E બરાબર હું mc² લખી શકું. ઓકે, તો આના પરથી બસ એમને સૂત્રનો કરતાં કરતો એટલે પાવર ગુણ્યા t ભાગ્યા શું થઈ જશે c². તમારી પાસે બધી માહિતી હશે, હે ને? પાવર જે છે એ કેટલો છે અહીંયા આગળ 1000 કિલો. કિલો એટલે પાછા 10⁻³ એટલે હું આને 10⁻6 જ લખી દઉં છું. ઓકે, પછી અહીંયા આગળ જે છે પ્રતિ કલાક અને ભાગ્યા c². c એટલે 3 × 10⁸, બરાબર. હવે સમય જે છે એ શેમાં લેવાનો છે? કલાક. 1 કલાક એટલે એને જો મારે સેકન્ડમાં લખવો હોય તો શું લખી શકો છો? 3600 સેકન્ડ, હે ને? તમે અહીંયા આગળ ગણતરી કરો, તમારો જવાબ છે એ સૌથી પહેલાં જે છે એ શેમાં આવશે? કિલોગ્રામમાં. કિલોગ્રામને તમારે છેક માઇક્રોગ્રામ સુધી ફેરવવાના છે. તો કિલોગ્રામમાં જે જવાબ આવે એને 10⁻³ થી ગુણશો એટલે પહેલાં ગ્રામમાં આવશે, પછી 10⁻6 થી ગુણશો ત્યારે માઇક્રોગ્રામમાં આવશે. એટલે તમારો જવાબ આવશે 40 માઇક્રોગ્રામ. ક્લિયર? તો આ રીતે તમે જવાબ લખી શકો છો. આવડ્યું હશે શું કહું છું એ, બરાબર. અહીંયા આગળ આ ગણતરી સિમ્પલ છે, કરી લેજો. 9 થશે અને પછી ભાગ ચાલી જશે. 9 ચોક 36, બસ. એટલે એના પરથી જવાબ મળી જશે. મેં કીધું એમ પહેલાં કિલોગ્રામમાં જવાબ આવે, જવાબને 10⁻³ વડે ગુણવાના એટલે ગ્રામમાં થાય, અને 10⁻6 વડે ગુણો ત્યારે માઇક્રોગ્રામમાં થશે. નેક્સ્ટ, m દળવાળા સ્થિર ન્યુક્લિયસમાંથી F આવૃત્તિવાળા ફોટોનનું ઉત્સર્જન થાય ત્યારે ન્યુક્લિયસ ખાલી જગ્યા ઉર્જા સાથે રિકોઇલ પામશે, એટલે કે પાછું ફેંકાશે. ઓપ્શન છે mc² - hf, h²f²/2mc², પછી છે 0 અને hf. જુઓ, અહીંયા આગળ પણ આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી શકીએ કે છે સ્થિર ન્યુક્લિયસમાંથી ફોટોનનું ઉત્સર્જન થાય ત્યારે ન્યુક્લિયસ ખાલી જગ્યા ઉર્જા સાથે રિકોઇલ પામશે. તો અહીંયા આગળ હું વાત કરું તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે લખી શકાય કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. સ્થિર ન્યુક્લિયસ હતું, દેટ મીન્સ કે એનું જે વેગમાન છે એને પ્રારંભિક જે છે એને હું 0 લખી શકું, અને અંતિમ વેગમાન એટલે p1 + p2. તમે બધા જાણો છો કે અહીંયા આગળ આને બરાબરની આ બાજુ લાવવાથી બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ થશે, પણ મૂલ્ય કેવા થાય? બંનેના સરખા. હવે ફોટોન છે, ફોટોનના વેગમાનનું સૂત્ર શું? તો hf/c, હે ને? તો બરાબર p2 આવું લખી શકાય. તમને જે છે એ શું પૂછ્યું છે? હા, કેટલી ઉર્જા સાથે એ રિકોઇલ થશે, પાછું ફેંકાશે. તો હવે એનો અર્થ એવો થયો કે એની ઉર્જા એટલે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર શું? p²/2m. તો આનો સ્ક્વેર કરો એટલે h²f²/c² થશે અને × 2m. તો આવો જે જવાબ છે આપણો હતો ઓપ્શન બી. ઓકે, તો જુઓ ખાલી સમજવાનું આ રીતે જ હતું. વેગમાન મળી ગયું અને વેગમાન પરથી આપણે ગતિ ઉર્જા શોધી શક્યા. ક્લિયર? બરાબર. તો આ રીતે આપણો 15th ક્વેશ્ચન છે આ રીતે સોલ્વ થઈ શકશે.
હવે પ્રશ્ન નંબર 16 પર જઈએ, બરાબર. તો જુઓ, હવે પ્રશ્ન જે 16 છે એ 16ની રકમ ધ્યાનથી સમજજો. કે છે હવે કે 20 વર્ષ જૂનો અર્ધાયુ ધરાવતા રેડિયોએક્ટિવ તત્વ એક્સનો ક્ષય થવાથી એ સ્થાયી તત્વ વાયમાં રૂપાંતરિત થાય છે. એટલે કોઈ ન્યુક્લિયસ છે ને એક્સ, એમાંથી જે છે જે ઉત્સર્જન થાય એ બની અને શું નામ આપ્યું છે એનું વાય કીધું છે. તો એક ખડકના નમૂનામાં આ બે તત્વો એક્સ અને વાયના જથ્થાઓ 1:7 ના પ્રમાણમાં મળતા હોય તો આ ખડક આશરે ખાલી જગ્યા વર્ષ જૂનો હશે. 60, 80, 100 અને 40 વર્ષમાં જવાબ પૂછ્યો છે. જુઓ, તમને છે ને આનો અર્ધાયુ જે છે એ T1/2 મને આપી દીધો છે, એ કીધો છે 20 વર્ષ. ઓકે, હવે કહે છે કે બે તત્વો છે એક્સ અને વાય, એના જથ્થો 1:7ના પ્રમાણમાં મળે છે. આપણને પ્રારંભમાં આપણે વાત કરીએ ને, તો પ્રારંભમાં જો હું એમ કહું કે જે ન્યુક્લિયસ એક્સ હતું એનું કંઈ વિભંજન થયું નથી, તો એનો અર્થ એવો થાય કે એક્સના અવિભંજિત ન્યુક્લિયસ બરાબર હું NX કહું તો વાય છે એના અવિભંજિત ન્યુક્લિયસ, એટલે વાય બન્યું જ નથી તો એ ન્યુક્લિયસની સંખ્યા શું હોય? 0. બરાબર. પછી ટી સમય બાદ શું થાય? તો એક્સ જે છે એ એક્સમાંથી કંઈક ન્યુક્લિયસ જે છે એનું વિભંજન થશે, હે ને, અને એમાંથી શું બની ગયા હશે? વાય. તો આપણને જે છે એ અહીંયા આગળ પૂછ્યું છે કે આ નમૂનો જે છે આ પ્રમાણે 1:7 થતું હોય તો એ નમૂનો કેટલા વર્ષ જૂનો હશે? એટલે કે આ પ્રમાણે NX/NY છે એ કેવું થાય છે? 1:7. હવે જુઓ, હું છેદની અંદર જે છે એ યોગ પ્રક્રિયા કરું, યોગ કરું એટલે સરવાળો થાય. તો આ બાજુ પણ યોગ કરું તો 1+7 એટલે શું થાય? 1/8. હવે આ NX થયા અપોન આ જે છે ને NX + NY, એને હું N0 કહી શકું. આ જે છે ને પ્રારંભમાં આને હું NX નહીં, હું આને N0 જ કહું છું. ટી સમયે જે ન્યુક્લિયસ હશે એને હું NX અને NY નામ આપીશ. જો, તો આને હું N0 લખી શકું. કેમ N0 લખી શકાય? એનું કારણ છે કે આમાંથી જે ટોટલ જે છે, ધારો કે 100 ન્યુક્લિયસ હોય તો એવું થાય કે આ પોતે 50 બને તો બાકીના જે 50 છે એ NY થઈ ગયો. એનો મતલબ સરવાળો જે છે બંનેનો એ તો કેટલો થવાનો છે? N0 જ થવાનો છે. એટલા માટે આ સરવાળાને આપણે N0 લખી શકીએ. એટલે કે NX બરાબર શું થયું? N0 અપોન 1/8. અહીંયા આગળ 8 છે તો 8ને હું 2⁻³ લખી શકું, હે ને. તો તમે બધા જ જાણો છો n બરાબર N0 અપોન 2⁻n. આના સાથે હું સરખાવી દઉં તો આના પરથી શું લખી શકાય કે સ્મોલ n બરાબર 3. કેમ? કોની સાથે સરખાવ્યા ખ્યાલ આવે છે? n/N0 બરાબર 1/2⁻n અને સ્મોલ n જે છે એ શું થઈ જશે? એના પરથી 3 થશે. તો એ સમય છે t બરાબર શું સૂત્ર હતું? NT1/2. તો n મને 3 મળ્યા અને T1/2 20 વર્ષ હતો. એનો મતલબ કે આપણો જવાબ શું થાય? 60 વર્ષ. ઓકે, તો અહીંયા આગળ આપણને જે ટી સમય બાદ ગુણોત્તર કીધો તો એ જ મેં લીધો. માત્ર સમજવાનું આટલું હતું. છેદમાં મેં યોગ પ્રક્રિયા કરી તો આ જે પદનો જે સરવાળો મળે છે એને આપણે N0 કહી શકીએ, કારણ કે આમાંથી જ આ બન્યું છે. એટલે આમાં 50 ન્યુક્લિયસ બાકી હોય ને બાકીના 50 આમાં જાય તો સરવાળો તો પ્રારંભિક 100 જેટલો જ થયો. માટે આપણે એને N0 લખ્યા અને એના પરથી આપણો જવાબ મળી શક્યો. ક્લિયર? ઓકે, હવે એના પછીના ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર 17 જુઓ. એમાં મને એવું કીધું છે રેડિયોએક્ટિવ તત્વ રેડોન માટે ln વિરુદ્ધ ટીના આલેખનો સમક્ષિતિજ અક્ષ સાથેનો ખૂણો છે 10 ડિગ્રી અને 54 મિનિટ. તો આ તત્વનો અર્ધાયુ ખાલી જગ્યા દિવસ હશે. અહીં ટી દિવસમાં છે, સમય દિવસમાં છે. તમને કીધું છે 3.6 દિવસ, 6.3 દિવસ, 0.36 દિવસ અને અર્ધાયુ મળશે નહીં. તમે બધા જ જાણો છો કે આપણી પાસે જે સૂત્ર છે n બરાબર N0 e⁻ આ સૂત્ર છે એને બંને બાજુ હું log લઉં તો શું લખાય? ln n આવું લખાય ln N0 પછી પ્લસ અહીંયા આગળ e⁻ છે. આને પણ હું ln લગાવું તો ln અહીંયા આગળ e⁻ આવું થાય. અહીંયા આગળ આનો આધાર ln એટલે e છે તો e ને e1 થઈ જાય. આ -λt આગળ આવે એટલે કે આપણો જવાબ આવો થાય ln n બરાબર ln N0 -λt.
તમે આને y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો એનો અર્થ એવો થયો કે ln વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શું થયો માઇનસ લેમડા થયો. તો ઢાળ બરાબર માઇનસ લેમડા. આપણે જાણીએ છીએ કે આલેખનો જે ઢાળ હોય એને આપણે ટેન થીટાથી પણ દર્શાવીએ છીએ. માઇનસ નિશાની છે એટલે હું એને માઇનસ લખું છું. તો એનો અર્થ એવો થયો કે લેમડા બરાબર ટેન થીટા અને થીટા જે છે એ મને કેટલો આપ્યો છે 10 ડિગ્રી અને 54 મિનિટ. તો તમે આની કિંમત શોધી શકો છો. અને લેમડા બરાબર સૂત્ર છે 0.693/T1/2 બરાબર. નેચરલ ટેન્જન્ટમાંથી 10 ડિગ્રી અને 54 મિનિટની વેલ્યુ જોઈ લેવાની. તો એ મૂકી દો તો T1/2 ને સૂત્રનો કરતા કરી શકાય. તો તમારો જવાબ જે છે એ દિવસની અંદર મળી જશે. લગભગ 3.6 દિવસ આવશે તો પણ એક વખત જવાબ કન્ફર્મ કરી લેજો. ઓકે, તો આ રીતે જે છે તમે અહીંયા આગળ ઢાળ શોધી કાઢ્યો અને ઢાળ એટલે ટેન થીટા, બસ એના પરથી જ આપણે આ વસ્તુ શોધી દીધી છે. બરાબર. તો આ રીતે આપણો જવાબ લખી શકાય. સમજાયું હશે શું કહું છું એ? બરાબર. હવે પ્રશ્ન જે છે એના પછીનો 18 એના પર જઈએ. એમાં કહે છે કે 38 SR90 નો અર્ધાયુ 28 વર્ષ છે, એના 15 મિલીગ્રામના સમસ્થાનિકનો વિભંજનનો દર શોધો. ઓપ્શન છે 2.13 ક્યુરી, 2.13 બેક્વેરલ, 7.8 × 10⁻10 ક્યુરી અને 8.7 × 10⁻10 બેક્વેરલ. 15 મિલીગ્રામનો વિભંજનનો દર ધેટ મીન્સ એક્ટિવિટી શોધવાની છે. એક્ટિવિટી શોધવી હોય તો I = હું સૂત્ર લખી શકું ને લેમડા n. લેમડા જે છે એને હું 0.693/T1/2 લખી દઈશ. ઓકે, જુઓ અહીંયા આગળ અર્ધાયુ તો સીધો મને 28 વર્ષ આપ્યો છે. તો હું વર્ષમાં આપ્યો છે તો એને મારે સેકન્ડમાં ફેરવવા પડે. એક વર્ષમાં 365 દિવસ હોય અને એક દિવસમાં જે છે એ 24 કલાક હોય અને એક કલાકમાં 3600 સેકન્ડ હોય. તો આ જે છે આ સેકન્ડમાં જવાબ થયો. હવે n કેવી રીતે લખશો? n તો અવિભંજિત ન્યુક્લિયસ. તો અહીંયા આગળ તમને કયો આપ્યો છે? SR90 આપ્યો છે. એનો અર્થ એવો થાય, આપણે આ વસ્તુ દાખલામાં ગણી છે કે જો 90 ગ્રામ હું લઉં ને SR તો એમાં કેટલા ન્યુક્લિયસ હોય અવિભંજિત? Na એવોગેડ્રો નંબર જેટલા. તો મને 15 ગ્રામમાં પૂછ્યું છે તો 15 ગ્રામમાં કેટલા? તો n બરાબર શું થશે? 15Na/90. બસ. તો તમે અહીંયા આગળ n ની જગ્યાએ શું મૂકશો? 15Na/90. બરાબર. એને તો જાણો જ છો. તો તમારો જવાબ પહેલાં બેક્વેરલમાં આવશે અને પણ જવાબ એવો ઓપ્શનમાં નહીં હોય એટલે તમારે એને ક્યુરીમાં ફેરવવો પડશે. તમે બધા જાણો છો ક્યુરીમાં ફેરવાય અને 3.7 × 10⁻10 વડે ભાગી દેજો તો તમારો જે ઓપ્શન છે ઓલમોસ્ટ 2.13 ક્યુરી આવશે. બરાબર. આ રીતે ગણી શકો છો. પછી એક રેડિયોએક્ટિવ તત્વ X ક્ષય પામી અને નવા તત્વ Yમાં રૂપાંતર પામે છે. Yના નિર્માણના દર એટલે Rનો સમય વિરુદ્ધનો આલેખ કેવો હશે? જુઓ, એનું જે નિર્માણ થશે તો એનો સમય વિરુદ્ધ તમને આલેખ કયો હશે આમાંથી એ પૂછેલું છે. R વિરુદ્ધ Tનો તમારા ઓપ્શન જે છે એક આલેખ આવો આપ્યો છે, બીજો આલેખ જે છે એ કંઈક આવો આપ્યો છે, અહીંયા R છે, T છે, સમજી લેજો. ત્રીજો જે આલેખ છે એ આ રીતે આપ્યો છે R વિરુદ્ધ Tનો અને ચોથો આલેખ જે છે એ આ રીતે આપ્યો છે. બરાબર. ચારમાંથી કયો ઓપ્શન આવશે તમે વિચારી શકો છો. જુઓ, તમને પ્રશ્નની અંદર શું કીધું છે એ સમજજો. કયા ન્યુક્લિયસની વાત કરી છે ને એ તમારે અહીંયા આગળ સમજવાનું છે. તમને કીધું છે તત્વ X ક્ષય પામી અને Y બને છે તો Yના નિર્માણના દર માટે પૂછ્યું છે. હવે તમે એક વસ્તુ યાદ કરો કે જ્યારે કોઈ ન્યુક્લિયસ છે ને એનું વિભંજન થાય ને ત્યારે એમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ચર ઘાતાંકીય રીતે ઘટે છે. એમાં શું થતો હોય છે? ઘટાડો. એટલે એનો જ્યારે આપણે આલેખ દોર્યો ને તો આવો દોર્યો હતો ઘટાડાનો. તો એકમાં ઘટાડો થાય તો બીજું જે છે એ નિર્માણ પામે એમાંથી જ. એટલે એમાંથી શું થાય? વધારો. એટલે તમારો જવાબ કેવો હોવો જોઈએ? ચર ઘાતાંકીય રીતે શું બતાવવો જોઈએ? એમાં વધારો. એટલે તમારો ઓપ્શન જે છે એ આ પ્રમાણેનો બનશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આલ્ફાનું ઉત્સર્જન કરતું 1 મોલ તત્વ છે. 1 મોલ છે એટલે તમે જાણી શકો છો કે એમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કહું પ્રારંભિક તો એ કેટલી થાય? Na એટલે 6.02 × 10⁻23 લખી શકાય.
એક પાત્રમાં મૂક્યું છે જે તેમનો સંગ્રહ કરે છે, મતલબ કે આલ્ફા જેટલા ઉત્સર્જન થશે ને એ પાત્રમાં જ રહેવાના છે. તે તત્વનો અર્ધાયુ મને આપે છે T1/2 આપે છે 5 કલાક કે છે તે પાત્રમાં 4.515 × 10⁻23 આલ્ફા કણનો સંગ્રહ થવા માટે કેટલો સમય લાગશે. એટલે કે આટલા જે છે ને કેટલા 4.515 × 10⁻23 એટલા આલ્ફા કણ બહાર નીકળ્યા ત્યારે પાત્રમાં સંગ્રહ થયા હશે, તો એમને એટલાને સંગ્રહ થવા માટે ટોટલ કેટલો સમય લાગશે એ સમય આપણને શોધવાનો કીધો છે. ઓપ્શન છે 4.515 કલાક, 9.030 કલાક, 10 કલાક અને 20 કલાક. જુઓ આટલું તમે પહેલાં વિચારો કે સમય શોધવો હોય ને, ટી બરાબર મારી પાસે એક સૂત્ર આ છે NT1/2, એ સમય શોધવા T1/2 છે. જો મને n મળી જાય ને કોઈક રીતે તો મારો જવાબ મળી શકે. હવે આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં આટલા ન્યુક્લિયસ અવિભાજિત હતા. હવે એમાંથી 4.515 × 10⁻23 આલ્ફા કણ ઉત્સર્જિત થઈને ત્યાં સંગ્રહ પામ્યા, એટલે કે એટલાનું વિભંજન થયું છે, હે ને. તો બાકીના અવિભાજિત ન્યુક્લિયસ કેટલા હશે? n. તો શું લખાય? જેટલા હતા એમાંથી 4.515 × 10⁻23 બહાર નીકળી ગયા, તો આટલા અવિભાજિત રહેશે. n0 કેટલા હતા? 6.02 × 10⁻23 બરાબર. એટલે કે આ બાદબાકીનો જવાબ કહો તો ઓલમોસ્ટ જે છે 45 હું ખાલી બાદ કરું આમાંથી, તો ઓલમોસ્ટ મારો આન્સર 1.5 × 10⁻23 આવે. આટલા અવિભાજિત રહ્યા. હવે આપણી પાસે એક આવું સૂત્ર છે, જ્યારે n/n0 બરાબર 1/2n, હું nની કિંમત શું મૂકીશ? 1.5 × 10⁻23 અને n0 શું મૂકીશ? 6.0 × 10⁻23 બરાબર 1/2n. તમે બધા જ જાણો છો 15 ચોક 60, હે ને. એટલે આને 1/4 લખાય. 1/4 એટલે 1/2 થયા ને, = 1/2n. એનો અર્થ કે n બરાબર મને 2 મળ્યા, તો n બરાબર હું અહીંયા 2 મૂકું. અર્ધાયુ 5 કલાક ખબર જ હતો, એટલે આપણો જવાબ શું થયો? 10 કલાક. ઓકે. તો આજે જેટલા MCQ કરાવ્યા છે સરસ રીતે તમે ધ્યાનથી એને સોલ્વ કરી લેજો અને બીજા પણ આવા ક્વેશ્ચન્સ જે છે એની પ્રેક્ટિસ કરતા રહેજો.